હેલો ફ્રેન્ડ, કેમ છો તમે બધા? તો આપણે ચોથા ભાગમાં જોયું કે કાપડ પર સિલાઈ કેવી રીતે કરવાની. તો હવે નવા બહેનો હોય એ લોકોએ સૌથી પહેલાં શું બનાવવાનું? તો નવા બહેનો હોય એ લોકોએ સૌથી પહેલાં હવે થેલી શીખવું પડે. તો ચાલો હું તમને થેલી કઈ રીતે બનાવવાની તે સરળ રીતે બતાવું. ચાલો ફ્રેન્ડ, આપણે સૌથી પહેલાં એક કાપડ લઈ લેવાનું જે કોટનનું જેવું થોડું હોય અને સિલાઈ સારી રીતે આવે એવું આવું આ કાપડ લઈ લીધું છે આપણે. હવે સૌથી પહેલાં આપણે એની લંબાઈ જોઈએ કેટલી છે. એની લંબાઈ 8.5 છે અને પહોળાઈ 9 છે. આપણે નાની મોટી આપણા હિસાબે બનાવી શકીએ છીએ. જો નાની જોઈતી હોય તો નાની અને મોટી જોઈતી હોય તો મોટી પણ બનાવી શકીએ છીએ. થેલી પણ અલગ અલગ જાતની આવે છે એટલે આપણે અલગ અલગ જેવી જોઈએ એવી બનાવી શકીએ છીએ. આ જો હવે આપણે એને ઊંધી કરી નાખી છે. આ ઊંધું છે, એના સીધું છે. તો હવે આપણે આ એવી રીતે ઊંધું કરી દેવાનું અને આ અહીંયાથી આ બંને સાઈડ સિલાઈ લગાવી લઈએ. ચાલો વિડીયોમાં જોતા રહેજો તો તમને ખબર પડે. બંને બાજુથી આપણે આ સિલાઈ લગાવી લઈએ. એક બાજુથી લગાવી લીધી છે, હવે બીજી બાજુથી બી લગાવી લેવાની. બંને સાઈડથી પેક કરી દેવાની આવી રીતે. બંને બાજુથી 2 સિલાઈ કરી લેવાની. એક જ સિલાઈ રાખશું તો એ નીકળી જશે એટલે બંને સાઈડથી 2 સિલાઈ કરી લેવાની. થોડી માપની સિલાઈ રાખવાની, 2ની 3ની એવી બહુ મોટી પણ નહીં રાખવાની. બહારથી કાપડ ખુલી જાય છે, દેખાયા કરે છે. આવી રીતે પહેલાંના છેલ્લા લોક કરી લેવાનું. એવી રીતે આપણે બંને બાજુથી 2 સિલાઈ કરી લીધી છે. આ જોઈએ. હવે આપણે શું કરવાનું? હવે પહેલાં આપણે આ જે બંને કોર્નર છે આને આવી રીતે અંદર ફોલ્ડ કરવાની. આવી રીતે એકવાર ફોલ્ડ કરવાની અને બીજી વાર પાછી કરવાની. બંને ઉપરથી અને નીચેથી બંને સરખી રાખવાની, નહીં તો આના એક ઉપર નીચે થઈ જશે. આવી રીતે વાળવાનું. પછી ફરતેની સિલાઈ લગાવી લેવાની. ફરતેની સિલાઈ લગાવી લઈએ તો ડબલ સિલાઈ કરી દેવાની. નીકળી નહીં જાય. એક સિલાઈ લગાવીએ તો નીકળી પણ જાય છે અને ડબલ સિલાઈ કરી લઈએ તો થોડું વધારે ટાઈમ પણ ચાલે. એમ તો નવા શીખતા હોય એટલે ચાલી જાય એક જ સિલાઈ લગાવે તો પણ આપણે 2 સિલાઈ કરી લેવાની. નવા હોય એટલે પહેલાં તો સિલાઈ એમ તેમ થાય છે, પછી તો ધીરે ધીરે આવી જાય. આ પટ્ટી વાળી દીધી છે આપણે ઉપરની. હવે આપણે એના હેન્ડલનું હવે એને થેલીનું હેન્ડલ બનાવવાનું છે. તો આપણે હેન્ડલનું માપ કેવી રીતે લેવાનું તે જોઈએ. અને આ એનું હેન્ડલ છે થેલીનું આપણે જે બનાવવાનું છે તે આવી રીતે બંને જોઈ લેવાના. આપણને લંબાઈમાં જેટલું જોઈતું હોય થેલીનું હેન્ડલ આવી રીતે જોઈ લેવાનું. પછી એને શું કરવાનું? એને આવી રીતે આ જે સીધું છે એના અંદર રાખવાનું અને આ જે ઊંધું છે એને આપણે ઉપર રાખવાનું. આવી રીતે સિલાઈ લગાવી લેશું. પહેલાં બંનેમાં લગાવી લેશું આવી રીતે. આપણે હેન્ડલમાં બંનેમાં અંદરના ભાગે સીધું રાખવાનું, એને પલટાવવાનું હોય છે. પલટાવીએ તો ઉપર આ સીધું આવી જાય છે, સિલાઈવાળું દેખાતો પણ નથી. એટલે સરસ દેખાય છે હેન્ડલ એનું.
આવી રીતે આપણે આ બંને હેન્ડલ અંદરથી આ સિલાઈ લગાવી લીધી છે હજુ. જોઈ લો. હવે એને આપણે આવું કંઈક ખૂણાવાળું લેવાનું, જેનાથી આ અંદર નીકળી જાય અને સીધું થઈ જાય, પલટી જાય, બહાર નીકળી આવે. એને આપણે બહાર કાઢવાનું છે એવી રીતે. જો આ નીકળી આવ્યું છે, એકદમ સરળ છે આવી રીતે બહાર કાઢી લેવાનું. આ પણ આપણે આવી રીતે કાઢી લઈશું, એને બહાર કાઢી લેવાનું. આવી રીતે આ પણ બહાર કાઢી લઈશું. જો આ પણ બહાર નીકળી આવ્યું છે. હવે આપણને એની લંબાઈની સાઈઝ જેટલી જોઈએ એટલી આપણે રાખી લેવાની, બાકીનું જે કંઈ એક્સ્ટ્રા છે એને કાઢી નાખવાનું. આવી રીતે લઈ લેવાનું આપણે લંબાઈ. આવી રીતે જેટલું જોઈતું હોય લાંબુ આપણને એટલું રાખવાનું. નીચે 1 ઇંચ જેટલું કંઈ એક્સ્ટ્રા દબાઈ જાય. આવી રીતે આમ એક્સ્ટ્રા કાઢી નાખ્યું છે. હવે આપણે એને હેન્ડલને લગાવવાનું કઈ રીતે એ તમને હું બતાવું. આવી રીતે આ થેલીને એવી રીતે રાખવાની, એના 2 ભાગ કરવાના. એના 2 ભાગ કર્યા. હવે પાછું એકવાર એને એવી રીતે ગળી કરવાનું. ગળી કર્યું. હવે જ્યાં આ આપણો મોસ્ટ પોઈન્ટ આવ્યો છે, અહીંયા આપણે એને નિશાન લગાવી લેવાનો ચોકથી. અહીંયા આપણા હેન્ડલ લાગશે. જો તો આપણે હવે આ હેન્ડલ લગાવી દઈએ. આપણે થેલીનું હેન્ડલ લગાવતા છીએ. આવી રીતે લોક કરી લેવાનું સિલાઈ, એટલે હેન્ડલ નીકળી નહીં જાય. 1-2 સિલાઈ કરીએ તો પછી તૂટી જાય. એક બાજુથી લગાવ્યું છે, હવે બીજી બાજુ સાઈડથી લગાવી દઈએ. જ્યાં નિશાન કરેલા હોય ત્યાં જ સેન્ડલ લગાવવાનું હેન્ડલથી. એમ તેમ હેન્ડલ થઈ જાય છે. પછી નિશાનથી આપણે આમ તેમ લગાવીએ તો પકડવામાં બી પછી એમ તેમ થઈ જાય. એક લાંબુ થઈ જાય, એક ટૂંકું થઈ જાય, એવું થઈ જાય છે. જો ફ્રેન્ડ તમે નવા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને સીવણના બધા જ ભાગ બતાવીશ. એક ભાગ બતાવીશ અને સમજાવીશ કેવી રીતે નવા બહેનો હોય એ લોકો શીખવાનું. હવે આપણે એને સીધી કરી દઈશ થેલીને. જે દોરા હોય તે એવા કાપી નાખવાનું. દેખાયા કરે છે દોરા. જો ફ્રેન્ડ, સરળ અને સિમ્પલ રીતે આપણી આ થેલી બનીને તૈયાર થઈ ગઈ છે. થેલી બનાવવાનું એમ તો આવડી જ જતું હોય, પણ જે બહેનો નવા હોય તે લોકો માટે છે આ. આપણે થેલી બનાવી છે. હવે આપણે બીજા ભાગમાં જોશું કે હવે એના પછીના ભાગમાં નાના બેબીનો આપણે ફ્રોક બનાવતા શીખીશું. તો તમે બીજો ભાગ જરૂરથી જોજો, અને નહીં ખબર પડે તો મને કોમેન્ટ કરીને પૂછજો, તો હું તમને રિપ્લાય આપીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.